ચલો જોવાડો, આપણે સ્વાધ્યાય ચાલતો હતો, સ્વાધ્યાયના છઠ્ઠા સુધી આપણે પૂરું કર્યું હતું. એના પછી 7મા નંબરનો દાખલો આપણને કહ્યું 2 - 5 -2 9 થી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું બિંદુ લેવાનું. આપણે ઉદાહરણ નંબર 5 માં વાય અક્ષ પરનું બિંદુ લીધું હતું. પ્રશ્ન હતો એવો વાય અક્ષ. ચલો વાય અક્ષ ઉપરનું બિંદુ લેવું હોય તો ધારવું શું પડે? 0 વાય. શું ધારવું પડે? 0 વાય. પણ આપણે એક્સ અક્ષ ઉપર લેવું હોય તો એક્સ 0. તો લખીએ, ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ પી, એક્સ અક્ષ પરનું હોય તો કયું લખીશું આપણે? એક્સ 0 એ એના યામ કયા? 2 - 5 અને બીના યામ -2 9 થી સમાન અંતરે. ચલો સમાન અંતરે હોય તો પી થી એ નું અંતર જેટલું હશે એટલું જ કોનું થશે? પી થી. તો આવું લખાશે, પીએ બરાબર પીબી. ચલો પીએ માટે પહેલા શું વાપરીશું? આપણે અંતર સૂત્ર વાપરીશું. એ જ રીતે પી બી માટે અંતર સૂત્ર વપરાશે. તો પી એ માટે એક્સ -2 નો કૌંસ બાર વર્ગ વત્તા 0 માઇનસ પાછા -5 0 સૂત્રના -5 નો વર્ગ. ચલો પી થી એ માટે પૂરું. પી બી માટે જોઈએ તો પી અને બી એક્સ -2 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પાછા પ્લસ થઈ જશે. 2 નો વર્ગ 0 - 9 નો વર્ગ. હવે બંને બાજુથી વર્ગમૂળ જતા રહેશે. અહીંયા એકવાર સૂત્ર આવશે a - b નો વર્ગ ને એક વખત આવશે a + b નો કૌંસ બાર વર્ગ. સૂત્ર હતું a² માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો 2ab વત્તા a². આ સૂત્ર હતું આપણા જોડે. ચલો એના અંદર કિંમતો મૂકીએ આપણે જે જોવો એ. તો લખાશે x² માઇનસ 2 × x × 2. પહેલું બીજું થઈ ગયું. બીજા પદનો વર્ગ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 5 નો વર્ગ બરાબર એવું ને એવું આ બાજુ x નો વર્ગ વત્તા 2 × x × 2 વત્તા -9 નો વર્ગ. સાદુરૂપ આપીએ x² માઇનસ 4x વત્તા 4 5 નો વર્ગ 25 સુધી. અહીંયા -2 રહી ગયા. અમની ઘર વખરી ઘર લઈ લઈએ એટલે ટોલી થઈ જાય. બિસરા પોટા લઈને નીકળ્યો. વત્તા 2 નો વર્ગ. અહીંયા x નો વત્તા 4x વત્તા -9 નો વર્ગ એ પ્લસ થઈ જશે. ચલો બંને બાજુથી x² ઉડી જશે. પહેલા તો x² ઉડી ગયા. ના ઉડ 4 પેલી બાજુ જાય તો માઇનસ થાય ને, એટલે -4x -4x 8x થઈ જાય. 4 4 ઉડી ગયા. તો અહીંયા આ બાજુ -4x હતા. અમને લઈ જાઓ, એક નતું ફાવતું તે લ્યો -4x. આ બાજુ 81 હતી હતું ને, -25 -8x બરાબર બાદબાકી કરીએ 56 -56 થશે +56 8 7
56 માઇનસ લઈ જવા પડશે ને જોડે ખભે કરી, તો x બરાબર -7. આમ x અક્ષ પરનું બિંદુ કયું મળ્યું? -7 આવડે. આપણે ઉદાહરણ 5માં ગણ્યો તો સેમ એવો ને એમાં આપણે y શોધ્યો હતો, આમાં આપણને x કયો. એના પછી p2 - 3 q10y વચ્ચેનું અંતર આપેલું. અત્યાર સુધી આપણને અંતર શોધવાનું કહેતા હતા, હવે અંતર આપણને આપેલું છે અને એક બિંદુ જે આપ્યો એનો y આમ શોધવાનો. આપણે જે રીતે ગણતરી કરતા હતા એ રીતે જ કરવાની છે. ચલો, અહીં આપણને p અને q આપેલા, લખી દઈએ. બિંદુ p2 - 3 અને q10y છે, એ બંને વચ્ચેના અંતરને શું કહેવાય? pq કહેવાય. કેટલું આપેલું અંતર? 10 આપેલું આપણને. તો આ બાજુ સૂત્ર વાપરીએ, વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ એટલે 2 - 10 નો વર્ગ. y માટે કરો -3 - y નો -3 - y નો બરાબર. હવે જુઓ તો આ વર્ગમૂળ આ તરફ આવશે તો વર્ગ બની જશે. વર્ગમૂળ હતું આ બાજુ આવો તો શું બની જાય? સમજો, આપણને આવું આપ્યું હોય x² = 100, તો આ વર્ગ આપણે પેલી બાજુ જવા દઈએ તો શું કરી દઈએ? એનો વર્ગમૂળ કરી દઈએ. આનું ઉપરનું સ્ટેપ વિચારો તો વર્ગમૂળ હોય તો બીજી તરફ જાય તો શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો આ બાજુ આપણને મળશે 10 નો વર્ગ. ચલો એના પહેલા અહીંયા સાદું રૂપ આલો, 2 માંથી 10 જાય -8 નો વર્ગ. હવે આ સૂત્રમાં a² - 2ab + b². ચલો, a એટલે -3 આપ્યા, એની જગ્યાએ કેટલા આવે? -3. ધ્યાન રાખજો નિશાની લેવામાં પાછળ -y ના લખતા, આપણે સૂત્ર માઇનસ નું વાપર્યું પણ a ની કિંમત કેટલી આપણા જોડે? -3. b તો y જ છે, -3y y નો વર્ગ. આ બાજુ શું થશે? 10 નો વર્ગ થઈ જશે. ચલો સાદું રૂપ આપીએ, 64 + 9 - 6y બરાબર 100 થશે. ચલો હવે વ્યવહાર કરીએ. y² એમના એમ, એના પછી 6y અહીંયા 64 ને 9, આ 100 ડાબી બાજુ લઈએ તો -100 થઈ જાય બરાબર 0. તો શું મળ્યું? y² - -27 બરાબર. હવે તો મધ્યમ પદનું વિભાજન આવશે. ચલો, -27 ના ભાગ પાડવાના, જેનો જવાબ 6 થાય. 9 તરી 27, મધ્યમ પદની નિશાની +- ચલો લખીએ, y² + 9y - 3y બરાબર. ચલો પહેલા બે પદમાં શું કોમન આવ્યું? y કોમન આયા, વધ્યું y કોમન, y + 9 એમના એમ. y ના કેટલા વડે ગુણીએ તો -3 થાય, -3 વડે ગુણી દઈએ. બંનેમાં કોમન શું આવ્યું? y બરાબર. માટે y + 9 બરાબર 0 અથવા y - 3 બરાબર 0. લઈ જઈશું જમણી તરફ તો y બરાબર -9 અથવા y બરાબર 3. તો આમ બિંદુ
ક્યુ ના યામ 10, y ની જગ્યાએ બે કિંમતો આવશે 10, y ની જગ્યાએ શું લખીશું -9 અથવા 10 3 મળે. આવડશે? એના પછી 9મો Q01 એ P5 - 3 અને RX6 થી સમાન અંતરે હોય. હવે સમાન અંતર કે એટલે આપણને એ તો ખબર હોવી જોઈએ કે બે વખત અંતર સૂત્ર આપણે વાપરવું પડશે. તો x ની કિંમત શોધો. ચલો પાછળની રકમ પછી વાંચીએ, પહેલા x ની કિંમત આપણે શોધી લઈએ. એટલે x ની કિંમત શોધવા માટે આપણને અંતર કેવું કીધેલું હોય? સમાન કીધેલું હોય. અહીં Q01 એ P5 - 3 અને RX6 થી સમાન અંતરે છે. ચલો સમાન અંતરે કોણ હ? QP એ QR થી સમાન અંતરે હ. કંટાતું લાગે ને? મને આયરી હાલ લાગે. QP એ QR થી કેવા અંતરે હ? સમાન અંતરે હ. તો કહી શકાય કલરે પાહો રહી ગયો. QP બરાબર QR કહેવાય ને? QP બરાબર QR કહેવાય ને? તો વર્ગમૂળમાં 0 - 5 નો વર્ગ થશે. 0 - 5 નો વર્ગ 1 - 3 નો બરાબર. એવું ને એવું QR માટે 0 - x નો વત્તા 1 - 6 નો વર્ગ. બંને બાજુથી વર્ગમૂળ આ સાપરો ઉડી જશે. તો હવે વધ્યું શું? -5 નો વત્તા માઇનસ 3 ને 1 4 નો આ બાજુ સાપરો જતો રહ્યો -x નો 1 માંથી 6 જાય -5 નો. હવે જુઓ તો બહુ એટલું બધું હેરાન થઈ ના કરતા બંને બાજુ -5 નું હોય -5 નો ડાયરેક્ટ ઉડાડી દઈએ, ઉડી જાય. ચલો ઉતાવળ હવે ના કરતા. 4 નો વર્ગ બરાબર. હવે આ બાજુ જાય તો વર્ગમૂળમાં 16 બરાબર x થાય. પણ 16 નું વર્ગમૂળ 4 ખોટો પડશે દાખલો. 4 લખશો તો x બરાબર પ્લસ ઓર માઇનસ શું લખવું પડે? x બરાબર કેમ +4 નો વર્ગ પણ 16 થાય, -4 નો વર્ગ પણ 16 થાય. ક્લિયર બધા આટલું? હવે જોજો અહીંયા આમ બિંદુ R ના યામ કયા કયા થયા? +4 6 અથવા -4 6. આટલે દાખલો પૂરો નહીં થતો. હવે આગળ શરૂ થાય. જુઓ તો QR અને PR પણ શોધો. શું શોધવાનું હોય? QR અને PR પણ શોધવાનું હોય. તો આ રહ્યો R. એના પહેલા Q જોડે અંતર શોધવું પડશે. હવે જોજો QR નું અંતર શોધવા જઈશું તો અહીંયા 2 વાર દાખલો ગણવો પડશે. એક 4 સાથે, બીજો -4 સાથે. તો QR માં 2 વખત દાખલો ગણવાનો અને PR માં 2 વખત દાખલો ગણવાનો. ક્યાં ગણવાનો? PR માં 2 વખત દાખલો. ચલો તો યાદ રાખજો બધું. આ એના આધારે જઈએ આગળ. પાછા આવી જાઓ બકા. પહેલા QR શોધવા માટે અંતર સૂત્ર શું હતું આપણા જોડે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો હવે
ચલો ક્યુ આર માં જુઓ તો અહીંયા ક્યુ કેટલો 0 માઇનસ 4 નો વર્ગ 1 માઇનસ 6 નો વર્ગ 0 માઇનસ 4 નો વર્ગ 1 માઇનસ 6 નો વર્ગ માઇનસ 4 નો 1 માંથી 6 જાય માઇનસ 5 નો 4 નો વર્ગ 5 નો વર્ગ તો વર્ગમૂળમાં 41 થાય. આ પહેલું મળ્યું. હવે લખીશું ઓહો આખા ગોમાં જ દેખાશે. અથવા ફરીથી હું ક્યુઆર જ લખું. કેમ ફરીથી ક્યુઆર લખ્યું? પ્લસ ઓર માઇનસ 2 હતા તો અહીંયા ખાલી -4 લખ્યા હતા આપણે. 0 માઇનસ 4 ની જગ્યાએ શું લખવાનું? -4 નો વર્ગ. જોઈ લો ફરીથી એકવાર અહીંયા ક્યુઆર 0 માઇનસ -4 નો વર્ગ થાય અને 1 માઇનસ 6 નો. પાછળનામાં કઈ ફેર પડશે નહીં. માઇનસ માઇનસ 4 નો 1 માંથી 6 જાય -5 નો 4 નો વર્ગ 5 નો વર્ગ 25 વર્ગમૂળમાં. હવે આપણને એવું થાય જવાબમાં તો કોઈ ફેર ના પડ્યો ને. કેમ ના પડે એનું કારણ આગળ 0 હતો એટલે. સમજો કે અહીંયા 0 ની જગ્યાએ 1 હોત તો 1 માઇનસ 4 કરો તો કેટલા થઈ જાત? -3 થઈ જાત તો 9 આવત. અહીંયા 1 માઇનસ માઇનસ પ્લસ 4 હોય તો 5 થઈ જાત તો જવાબ બદલાત. આમાં ના ખબર પડી પણ હજુ પિયર શોધવાનું બાકી છે ને. એટલે હવે પિયરમાં આવો. કુરિયરમાં નહીં, પિયરમાં આવો. ચલો હવે પીઆર માટે જુઓ 5 માઇનસ 4 નો વર્ગ. પીઆર થવામાં તો તકલીફ ન હાલ બહુ જે જ્યાં એને ખબર હે ને. એટલે પિયર માં રહેવું સારું. ચલો -3 માઇનસ 6 નો વર્ગ માઇનસ વર્ગ. ચલો 5 માં 4 જાય માઇનસ માઇનસ 6 ને 3 -9 નો વર્ગ 1 નો વર્ગ 81 82 કેવું 82 પિયર તો 82 હજુ એક જ પિયર શોધ્યું. બીજું એ પિયર શોધવું પડશે ને. ચલો બીજું પિયર જુઓ તો પી અને આર માટે અહીંયા જોજો આર હોય જોજો પાછા 5 માઇનસ માઇનસ 4 5 માઇનસ માઇનસ 4 નો કૌંસ બાર -3 માઇનસ 6 નો વર્ગ. જો આ બંને દાખલામાં જોવા જઈએ તો y1 y2 વાપરતા ને ત્યારે કશો ફેર પડ્યો કારણ કે જે ફેરફાર હતો એ બધું શેમાં હતો? x માં હતો એટલે એમાં પડશે. માઇનસ માઇનસ 5 વત્તા 4 9 નો વર્ગ માઇનસ 9 નું પાછું વર્ગમૂળ 9 નો વર્ગ 81 વત્તા 162. આ જવાબ ચાલશે. ચલો 162 ના બે ભાગ પાડીએ 81 દુ કહેવાય 81 નું વર્ગમૂળ 9 વર્ગમૂળમાં પી. આવા 4 જવાબો અલગ અલગ આપણે શોધવા પડશે. આવા કેટલા જવાબો શોધવાના? 4 જવાબો આપણે અલગ અલગ શોધવાના. એટલે પહેલા આપણે શેની કિંમત મેળવી? x ની. x મળ્યો એટલે આપણને r ના બે બિંદુઓ મળ્યા. આ મળ્યા પછી ક્યુ આર શોધ્યું. પહેલા શું શોધ્યું? ક્યુ આર એ 2 વખત એવું ને એવું પીઆર પણ 2 વખત. આવડે ને? આવડે ને? એના પછીનો દાખલો જે હતો એ તો આવડે એવો
હા આ તો આ એક્ઝેક્ટ ઉદાહરણ નંબર 4 જેવો હતો ને, ઉદાહરણ નંબર 4 બેઠો ઉદાહરણ 4 હતો, બરાબર ને? રાખો આટલું.